શિક્ષણ ક્ષેત્રે એક સકારાત્મક બદલાવ લાવવાના હેતુથી કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા એક વિશેષ તાલીમ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને ડાયટના સંયુક્ત સહયોગથી કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાંથી આશરે 70 જેટલા શિક્ષકો ઉત્સાહભેર સહભાગી બન્યા છે. મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય શાળાકીય વાતાવરણને વધુ પ્રગતિશીલ અને સર્વસમાવેશી બનાવવાનો છે. છેલ્લા 10 વર્ષથી કાર્યરત આ પહેલ અંતર્ગત અત્યાર સુધીમાં 150થી વધુ શિક્ષકોને વિશેષ તાલીમ આપવામાં આવી છે. તાલીમ દરમિયાન શિક્ષકોને જાતિ સંવેદનશીલતા, પિતૃસત્તાત્મક માનસિકતાના પડકારો, જાતીયતા, શાળાઓમાં બાળકોનો સમાવેશ તેમજ દિવ્યાંગ બાળકો સાથેના વ્યવહાર અને સંભાળ જેવા સંવેદનશીલ વિષયો પર ઊંડાણપૂર્વક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. કૃતિબેને જણાવ્યું છે કે આ વર્ષના મેળાની ખાસિયત એ છે કે અગાઉ તાલીમ મેળવી ચૂકેલા 40 જેટલા શિક્ષકો હવે પોતે મુખ્ય તાલીમકાર તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે. આ અનુભવી શિક્ષકો નવા સત્રના શિક્ષકો સાથે પોતાના અનુભવો વહેંચી રહ્યા છે અને સમજાવી રહ્યા છે કે આ તાલીમથી તેમના વ્યક્તિગત જીવન તેમજ શાળાના શૈક્ષણિક વાતાવરણમાં કેવા નોંધપાત્ર પરિવર્તનો આવ્યા છે. બદલાવના પરિણામે ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારના બાળકો વધુ સુરક્ષિત અને ભેદભાવ રહિત માહોલમાં ગુણવત્તાસભર સર્વસમાવેશી શિક્ષણ મેળવી રહ્યા છે. સમગ્ર શૈક્ષણિક પ્રકલ્પને સફળ બનાવવામાં જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમાર અને તેમની ટીમ તથા ડાયટના દીક્ષાબેન, તમામ શાળાઓના આચાર્યો તેમજ જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓ તરફથી સરાહનીય સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે. આગામી સમયમાં કચ્છના શૈક્ષણિક સ્તરને નવી ઊંચાઈઓ પર લઈ જશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. છેલ્લા 10 વર્ષથી કચ્છ મહિલા વિકાસ સંગઠન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી અને ડાયટ સાથે રહી અને શિક્ષકોની તાલીમ કરે છે. ગત 10 વર્ષમાં લગભગ 250 જેટલા શિક્ષકોને જેન્ડર સંવેદી અને સમાવેશી શાળા કાર્યક્રમ અંતર્ગત એમણે જેન્ડર, પિતૃસત્તા, યૌનિકતા, શાળામાં બાળકોનો સમાવેશ, વિકલાંગતાને કેવી રીતે હેન્ડલ કરવી, એના પર ઘણી બધી તાલીમો કરી છે. આજે એ જ શિક્ષકોમાંથી અમુક 40 શિક્ષકો જે પોતે તાલીમકાર બન્યા છે તેઓ નવા શિક્ષકોને સમજાવી રહ્યા છે કે આ તાલીમથી એમની જિંદગીમાં શું બદલાવ આવ્યો, એમણે શાળામાં શું બદલાવ કર્યો અને એ બદલાવથી બાળકો કેવી રીતે વધારે સારું જેન્ડર સંવેદી અને સમાવેશી શિક્ષણ લઈ રહ્યા છે. તો એનો આ એક નાનકડો મેળો છે જેમાં પૂરો સહયોગ ડાયટથી દક્ષાબેન તથા સૌ પ્રાચાર્યોનો અને જિલ્લા શિક્ષણાધિકારીનો અમને ઘણો સહયોગ રહ્યો છે. તો આજે અહીંયા 70 જેટલા શિક્ષકો આવ્યા છે કચ્છ જિલ્લાના અલગ અલગ અંતરિયાળ વિસ્તારથી.